અને અત્યારે બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીનું કામ કર્યું. પછી જ્યારે મળે ત્યારે મને યાદ કરી કે સાહેબ પેલા વિદ્યાનગરમાં આપણે ગયા હતા ને એ વહી સાહેબને યાદ કરે. એને જ્યારે મેં કહું કે વહી સાહેબ તો ગુજરી ગયા ત્યારે એવો શોખ અને કહ્યું કે એવું. એટલે આ એક સાહેબને જેની કહેવાય કે સામાજિક પાસું હતું એ સાહેબ હંમેશા સામાજિક રહ્યા છે અને હંમેશા સમાજ એમના જરૂર આભાર. આદરણીય અરુણભાઈ, પ્રમુખ વજુભાઈ રાવલ સાહેબ, વડીલો અને મિત્રો, પૂજ્ય પીસી વૈદ સાહેબના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે મારા પ્રણામ. પીસી વૈદ સાહેબનો હું સીધો તો વિદ્યાર્થી નથી. મારા પિતાજી અને મારા કાકા એ બંને વિસનગરમાં તેમની પાસે અભ્યાસ કરેલો છે. મારા કાકા એવું કહેતા કે વિસનગરમાં જ્યારે અભ્યાસ કરતા ત્યારે વૈદ સાહેબ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સંબંધો કેવા પ્રકારના હોય એ વિશે વાત કરતા. વૈદ સાહેબ કહેતા કે નદી અને કિનારાનો જે સંબંધ છે એવો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હોવો જોઈએ. નદીના કિનારા એટલા તો દૂર ન હોવા જોઈએ કે જે પ્રવાહ છે સુકાઈ જાય, અને કિનારા કેટલા તો નજીક ન હોવા જોઈએ કે પ્રવાહ ઉછળીને બહાર નીકળતો હોય. આવું વૈદ સાહેબ કહેતા. મારા કાકા મને આવી વાત કરી. પીસી વૈદ સાહેબને સૌથી પહેલા 1990 ની અંદર અલ્હાબાદ મેથેમેટિક્સ સોસાયટીનું અધિવેશન અમદાવાદમાં થયું. હું ભવનની અંદર પાર્ટ 1 માં હતો. અરુણભાઈએ અમને સ્વયંસેવક તરીકે અમારી પસંદગી કરેલી. મહેમાનોને અમારે અમદાવાદમાં ફેરવવાના. એક બપોરે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની અંદર મહેમાનો લઈને અમે ત્યાં ગયેલા. ત્યાં પહેલી જ વખત પીસી વૈદ સાહેબને સાંભળવાનો મોકો મળ્યો. અમને પહેલી વખત અમે જોયા. એ પછી તો ગુજરાત ગણિત મંડળના અધિવેશનની અંદર નિયમિત જ્યારે આવવાનું થતું ત્યારે પીસી વૈદ સાહેબને સાંભળવા મળતા. કારોબારીની બેઠકની અંદર પણ એમની સાથે મીટિંગનો પણ લાભ મળેલો છે. મારું એક પુસ્તક થયેલું છે પાયથાગોરસનો સિદ્ધાંત અને રમતો. એ પુસ્તક મેં પીસી વૈદ સાહેબને અર્પણ કરેલું છે. એ પુસ્તકનું માર્ગદર્શન મેળવવા માટે એમના ત્યાં ગયેલો ત્યારે મને બહુ સરસ રીતે પાયથાગોરસને સંબંધિત ઘણી બધી વાતો એમને મને કરેલી. મને ખૂબ પ્રોત્સાહિત કરેલો. અને જ્યારે પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે મને પુષ્કાળ લખીને એવું કહ્યું કે કલ્પેશભાઈ, તમારું પુસ્તક એક નવી ભાત પાડતું પુસ્તક છે અને એ બહુ ઉપયોગી થાય એ પ્રકારનું પુસ્તક છે. ત્યારે એમનું અવસાન થયું ત્યારે એક કોઈ અંગત સ્વજન ગુમાવ્યા હોય એટલું દુઃખ થયેલું. અમદાવાદ જ્યારે પ્રાર્થના સભામાં જવાનું થયું ત્યારે હું રાધનપુરથી ત્યાં ગયેલો. ત્યાં શારદા સોસાયટીના જે કોમન પ્લોટની અંદર ગયેલા. ત્યાં વૈદ સાહેબે એમની દીકરી સાથે મારી ઓળખાણ કરાવી કે આ કલ્પેશ શેખાણી મારો વિદ્યાર્થી છે, રાધનપુરથી આવે છે. ત્યારે વૈદ સાહેબના દીકરી એવું કહ્યું કે કાકા એવું કહેતા કે લગ્ન પછી મેં એકવાર ગાડામાં બેસીને રાધનપુર ગયેલા. તો મને બહુ નવાઈ લાગેલી કે પીસી વૈદ સાહેબ રાધનપુર આવેલા હશે. અને આ વાતની પ્રતિનિધિ મને ગયા વર્ષે ગણપત વિદ્યાનગરની અંદર કોન્ફરન્સ થઈ અને કોન્ફરન્સની અંદર આ પુસ્તક પીસી વૈદ સાહેબનું આપણી મોંઘેરી ધરોહર એ પુસ્તક વાંચ્યું. અને પહેલા દિવસે થોડીક વાત મેં વિચારીને અરુણભાઈને વાત કરી. એમાં છેલ્લા 2 પ્રકરણ વિદ્યાબેન અને પીસી વૈદ સાહેબના અંતિમ ક્ષણોનું સાહેબે જે વર્ણન કરેલું છે એમાં એવું લખ્યું છે કે મેં કાકાને આટલા નિરાંતે ક્યારેય સૂતા જોયા નથી એવું એમણે લખ્યું છે. આ બધી વાત મેં કરી. પછી વાત તો ભૂલાઈ ગઈ. અઠવાડિયા પછી મારું એક ઈમેલ એકાઉન્ટ છે જીમેલ ઉપર. મેં જોયું તો સાહેબનો ઈમેલ હતો. એમાં એમણે આ મહેસાણાની વાત કરેલી. એમાં જે મારી વાત હતી એ પીસી વૈદ સાહેબના શાળા જીતેન્દ્રભાઈ બચરાજાની અમેરિકા છે, 90 વર્ષ કરતાં વધુ ઉંમર છે. એમણે વાત કરી અને એમણે એવો જવાબ આપ્યો કે હું રાધનપુરમાં ભણેલો છું,
જીતેન્દ્રભાઈ બચરાજાની, અને રાધનપુરની અંદર રાધનપુર હાઈસ્કૂલમાં એ વખતે શંભુભાઈ ઠક્કર એક ગણિતના બહુ વિદ્વાન ગણિત શિક્ષક હતા. અને હું એવું માનું છું કે આજે તમારી સાથે જેમણે વાત કરી છે કલ્પેશ, એ એમનો પુત્ર હોવો જોઈએ. અને સાહેબે ઉંમરના હિસાબે એવું કહ્યું કે ના, એ એમનો પૌત્ર હોવો જોઈએ. અને પછી એમણે મને મેલથી કહ્યું અને કહ્યું સાહેબ હું એમનો પૌત્ર છું. અને પછી બીજા મેલમાં એમણે એવું લખ્યું મને કે કલ્પેશ, તારા જે દાદા છે 75 વર્ષ પછી પણ એમના વિદ્યાર્થીઓ આજે એમને યાદ કરે છે, એ બહુ ગૌરવની વાત છે. હું એમના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વંદન કરું છું અને મારી ગણિતાંજલિ પ્રવીણ માધાવાલા, નિવૃત્ત પ્રાધ્યાપક, બીએમએસયુ સુરત. વૈદ સાહેબ સાથે બહુ સીધો કોઈ વિદ્યાર્થી તરીકે એવો કોઈ સંબંધ મારો નથી, પણ વૈદ સાહેબને મેં સાંભળ્યા છે, જાણ્યા છે ગુજરાતી કોન્ફરન્સમાં. વર્ષમાં 2 વખત એમની સાથે મોલારકનો સમય, હું જ્યારે સેક્રેટરી હતો ત્યારે 6 વર્ષ સુધી એ મિટિંગ થતી કોન્ફરન્સ પહેલાંની મિટિંગમાં, અને કોન્ફરન્સ દરમિયાન સાહેબને સાંભળ્યા છે. હું એમને જાણતો હતો સારી રીતે, મને જાણે છે કે કેમ મને ખબર નથી, પણ 6 વર્ષ સુધી મેં એમની સાથે આ હિસાબે કામ કર્યું. આપણે જે જન્મ શતાબ્દી વર્ષ અત્યારે સાહેબનું ઉજવી રહ્યા છે, એમને જો આપણે ખરેખર સારી શ્રદ્ધાંજલિ આપવી હોય તો સાહેબના જે રિસર્ચ પબ્લિકેશન્સ છે, સાહેબે અને એટલા માટે ઇન્ટરેસ્ટ પડ્યો કે હાલમાં મેં રિલેટિવિટી અને કોસ્મોલોજીની 2 થીસીસ અસેસ કરી, અને એના પરથી મને એમ થયું કે આ વિષયમાં આટલું બધું મેથેમેટિક્સ છે તો સાહેબનું મેથેમેટિક્સ કેવું હશે. એટલે ઘણા વખત હું વિચારું કે આ સાહેબના જો રિસર્ચ આર્ટિકલ્સ જેટલા પબ્લિશ થયા છે, પબ્લિશ પરનો એક મોનોગ્રામના સ્વરૂપમાં પબ્લિશ કરી ગુજરાતની યુનિવર્સિટીઓની લાઇબ્રેરીમાં જો રાખવામાં આવે તો હાલનું જે આ જનરેશન છે એને રિલેટિવિટી શું છે, કોસ્મોલોજી શું છે એનો સાચો ખ્યાલ આવે, અને એ દિશામાં એ લોકો સંશોધન કરતા પણ થઈ શકે છે. એટલે સાચી શ્રદ્ધાંજલિ એમના રિસર્ચ પબ્લિકેશન્સનું મોનોગ્રામ બનાવી અને એ ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં એક મોનોગ્રામની એક કોપી આપીએ તો કદાચ એ સૌથી સાચી શ્રદ્ધાંજલિ હશે.
એમાંની કેટલીક વસ્તુઓ મને ઇન્ટરેસ્ટ થઈ કેટલીક વસ્તુઓ બહુ વધી શકું એમાં મને શકતો નથી એટલે મને રસ પડતો નંબર્સમાં મેં એ દિશામાં એમણે પૂછ્યું મને ના નથી પાડ્યું અને પોતાની બાબતે લાકડીમાંથી મને ગમે એવા પુસ્તકો લાવી આપે એ બધા હું વાંચું એટલે એમણે મારા એવા શોખને સંકોચ્યો કે જે એમને શોખ હતો નહીં માત્ર હું આગળ ઓન ધ રાઈટ ટ્રેક સમજાવ એટલે મને પુસ્તકો આપતા ને મને બહુ સારી રીતે હું જે કંઈ છું એ રીતે એકેડેમિક્સમાં જે કોઈ સ્ટેન્ડિંગ જે પ્રોફોર્મન્સ છે એ એમની તાલીમને કારણે છે એ હું માનું છું આપણે આજે શ્રી બાપી શતાબ્દી વર્ષ છે અને આપણે બધા સીધો જાણે એમના પછી તરત જ આવી ગયું એવું લાગે છે કે જે હમણાં સુધી તો હતા 6-7-8 અને હજી તો 8 વર્ષ થયા હજી આપણે બહુ બધા યાદ કરીએ છીએ ત્યારે બધા કર્યા છે ત્યાં તો શતાબ્દી આવી ગઈ મને જ્યારે હું વહેલું લાગે છે પણ આવી ગઈ અને એ આમ જીવે તો આપણે બધા સૌભાગ્ય હતું અને આપણે સૌએ આજે અંજલિ આપીને શતાબ્દી વર્ષ ઉજાડ્યું એમ કહું થેન્ક યુ. હવે પછીનું જે વ્યાખ્યાન છે ડૉક્ટર વિકે ગુપ્તાનો તેમનો પરિચય આપવા માટે હું ઉપસ્થિત થયો છું. પ્રોફેસર વિકે ગુપ્તા is a professor and head Department of Mathematics, Government Madhav Science College, PGP College, Jain. He is an ambassador professor nominated by Department of Higher Education, Government of Madhya Pradesh, Bhopal. 32 વર્ષનો શૈક્ષણિક અનુભવ છે તેમનો અને તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેદિક મેથેમેટિક્સ એન્ડ રિસર્ચ ઉજ્જૈન તેના ઓનરરી ડિરેક્ટર છે. તેઓ ઘણી બધી સંસ્થાના એડવાઇઝર તરીકે કામ કરે છે જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝ, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન મધ્યપ્રદેશ, એડવાઇઝર ઓફ વિક્રમ મેથેમેટિકલ રિસર્ચ જર્નલ, મેમ્બર ઓફ બોર્ડ ઓફ સ્ટડીઝ ઓફ વેરિયસ યુનિવર્સિટીઝ મધ્યપ્રદેશ. આપણે ઘણા એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે જેમાં PhD ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એનું સન્માન કરવામાં આવ્યું છે. પછી વોઝ ઓનર્ડ બાય ડિરેક્ટર જનરલ ઓફ MP કોસ્ટ ભોપાલ ફોર સાયન્સ પોપ્યુલરાઇઝેશન. ઘણા બધા રાષ્ટ્રીય સેમિનાર્સમાં પણ એનું સન્માન કરવામાં આવ્યું છે. સંશોધનમાં તેમનો લગભગ 28 વર્ષનો સંશોધનનો અનુભવ છે. 140થી વધુ સંશોધન પત્રો નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ જર્નલમાં તેમના પબ્લિશ થયા છે. તેમના ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ છે નંબર થિયરીમાં સ્પેશિયલ ફિબોનાકી સિક્વન્શિયલ સિરીઝ, વેદિક મેથેમેટિક્સ, મેથેમેટિક્સ મોડેલિંગ, ફિક્સ પોઈન્ટ થિયરી, એપ્રોક્સિમેશન થિયરી. 18 વિદ્યાર્થીઓને તેમણે PhD માટે માર્ગદર્શન આપ્યું છે અને વધુ 5 વિદ્યાર્થીઓ તેમના અંડરમાં કામ કરી રહ્યા છે PhDના માટે. ઘણી બધી કોન્ફરન્સમાં તેમણે ઇન્વાઇટેડ ટોક આપ્યા છે. 3 પુસ્તિકાઓ પણ લખી છે, ઘણા બધા આર્ટિકલ્સ લખ્યા છે, ઘણી રિસર્ચ જર્નલના ચીફ એડિટોરિયલ બોર્ડમાં છે. He is a founder, member and secretary of Varahamihir Institute of Scientific Heritage and Research and working for science popularization, working in the field of astronomy also is working. અને આ ફોર્મલ પરિચય ઉપરાંત મારે જે બે પરિચય આપવાના છે તે એક તો પહેલાં મારા બહુ સારા મિત્ર તો છે જ, પણ 22મી ડિસેમ્બર જેને આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવીએ છીએ એ ભારત સરકારે જ્યારે જાહેર કર્યું હતું રામાનુજનની 125મી જન્મજયંતિ વખતે જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહ હતા તો તેમની પાછળ એમની મહેનત ઘણી બધી છે. ઘણા વર્ષોથી તેઓ ગવર્નરના પત્ર વ્યવહાર કરતા હતા અને એમની મહેનતથી ભારત સરકારે રાષ્ટ્રીય ગણિત વર્ષ ડિક્લેર કર્યું હતું અને પછી 22મી ડિસેમ્બરને નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે ડિક્લેર કર્યું હતું. એવા ડૉક્ટર વિકે ગુપ્તા સાહેબનો આપણે લેક્ચર આજે માનવા જઈ રહ્યા છે. તેઓ રામાનુજન પર લેક્ચર આપવાના છે. ગુપ્તા સાહેબ. मंचासीन आदरणीय वैद्य साहब, गुजरात गणित मंडल के अध्यक्ष श्री बच्चूभाई रावल जी, सचिव DV शाह साहब, सम्माननीय JJ रावल साहब,
विभिन्न विश्वविद्यालयों के प्रोफेसर्स, महाविद्यालयों के प्रोफेसर्स, विद्यालय के लेक्चरर्स, स्कॉलर्स, स्टूडेंट्स। वैसे तो सुबह से मैं गुजराती 10% से ज़्यादा नहीं समझ पाया। अभी बहुत देर से कुछ पढ़ रहा था, लगा कुछ तो समझ में आए। अध्यक्ष के उद्बोधन पढ़ रहा था बच्चू भाई जी रावत का, तो कुछ एक चीज़ें मुझे थोड़ी सी पढ़ने में आई। जैसे वैदिक गणित का कुछ उन्होंने लिखा है, तो मुझे कुछ समझ में आया कि ये चीज़ पढ़ रहे हैं। मैं एक छोटी सी घटना से अपनी बात शुरू करता हूँ। बचपन में हम जब 6ठी 7वीं में पढ़ते थे तो देहात में पढ़ते थे, गांव में पढ़ते थे। वहाँ पर लाइट वगैरह नहीं होती थी उस समय, तो गर्मी की छुट्टियों में समय कैसे पास किया जाए। मैं सोचता हूँ हिंदी आप सभी समझ रहे होंगे ना। तो हम लोग क्या करते थे कि वर्ग पहली समाचार पत्रों में आती थी 3x3 की, कि इसको वर्टिकल, हॉरिजॉन्टल या डायगोनल करें और एक निश्चित संख्या इसका योग हो, आप इसको भेजें तो आपको एक मर्फी रेडियो, यामा मोटरसाइकिल, राजदूत मोटरसाइकिल, उस समय यही होता था, है ना। आज के समय होता तो लैपटॉप होगा। तो हम लोग भरते थे कि हो सकता है कि शायद कुछ न कुछ खुलेगा, तो हम लोग 3 पैसे का पोस्ट कार्ड आता था, उसको भरते थे। 5 पैसे का पोस्ट कार्ड आया, हम लोग भरते रहे वर्ग पहली को, लेकिन वो लॉटरी में कभी खुला नहीं। तो हमने संपादक को लिखा कि साहब हम लोग तो बिल्कुल सही जवाब दे रहे हैं और इसमें तो कभी हमारा नंबर नहीं खुला। तो उन्होंने कहा तो लॉटरी से खुलता है। तो हमने कहा 3x3 की पहली को तो हर कोई भर लेता है। हमने कहा इसको 4x4 की करो, 5x5 की वर्ग पहली करो, ताकि कम से कम लोग उसको भरेंगे तो कुछ संभावनाएं बढ़ेगी। उन्होंने कहा ठीक है, आपकी बात पर विचार कर रहे हैं। हमने सोचा कि अब 4x4 की वर्ग पहली की तैयारी करें। हो सकता है कि संपादक अगले समाचार पत्र में इस तरह की कोई पजल दे दे। 5x5 की भी हम तैयार करके बैठे। जेब खर्चा पोस्ट कार्ड का हमारा जो है वो चलता गया, लेकिन कुछ खुला नहीं। तो हमें लगा कि 5x5 की हम सीख तो गए कम से कम, भले ही हमारा जो है कोई लॉटरी नहीं खुली हो। तब हमें पढ़ने में आया समाचार पत्र से, किसी पुस्तक से, कि रामानुजन एक भारतीय हो, वो 8x8 की भी वर्ग पहली बना लेता। तो हमने कहा ये रामानुजन कौन है, क्योंकि उस समय तक तो कोई जानता नहीं था। लगभग आज भी लगभग नगण्य ही है जानने वाले उसको। हमने सोचा कि ये बहुत जीनियस व्यक्ति होगा, 7वीं 8वीं कक्षाओं में थे, रामानुजन को खोजते रहे कि इसने 8x8 की कैसे बनी वर्ग पहली। तो हमें मिल तो नहीं पाई। 10th में आ गए, मैट्रिक में आ गए, तब तक कुछ टीचर्स से पूछा तो उन्होंने कहा है कोई हुआ है ये साउथ में, लेकिन कौन क्या कर गया इसकी जानकारी नहीं। ग्रेजुएशन में आया, फिर सोचते रहे और रामानुजन कौन है। रामानुजन का तब तक कहीं पाठ्यक्रम में कहीं उल्लेख नहीं था अंडर ग्रेजुएशन तक। पोस्ट ग्रेजुएशन में आए तो वहाँ जरूर रामानुजन, हार्डी, कुछ थ्योरम्स, नंबर थ्योरी तक हमने पढ़े। तो हमने कहा मतलब व्यक्ति यहाँ एग्जिस्ट हो रहा है, इसके पहले तक कहीं नहीं है। प्राइमरी से लेके ग्रेजुएशन तक रामानुजन जब हमें नहीं दिखा कहीं भी पाठ्यक्रमों में, तो हमें लगा कि इन्होंने बहुत हाइट का काम किया है, इसलिए कहीं छोटे स्कूल में लोग इसको जानते नहीं होंगे। हमने सोचा कि जरूर इस व्यक्ति को नोबेल पुरस्कार मिला होगा। उसके पश्चात हमने जनरल नॉलेज की किताबें जब थोड़ी सी पलटाई तो मालूम पड़ा कि गणित को छोड़ के सब में नोबेल पुरस्कार है। हमने कहा मैथमेटिक्स से ऐसी क्या अल्फ्रेड नोबेल की दुश्मनी थी कि उन्होंने नोबेल पुरस्कार जो है लागू नहीं किया। हमने स्वीडिश एकेडमी को कुछ पत्र लिखे, वहाँ से जवाब आया कि सर वो अपनी वसीयत में मैथमेटिक्स को छोड़ के सभी विषयों पर लिखे गए, इसलिए इसमें चालू नहीं किया जा सकता। थोड़े और आगे बढ़े, हमने कहा ऐसा क्यों किया। वो समय बाद एक किताब हमें पढ़ने को मिली, मैथमेटिशियंस स्कैंडल उसका टाइटल था। उस मैथमेटिशियंस स्कैंडल में हमने पढ़ा कि जब अल्फ्रेड नोबेल स्वीडन में केमिस्ट्री की प्रोफेसर थे, एट द सेम टाइम एक रशियन मैथमेटिक्स की प्रोफेसर भी हुए थे, रशियन मैथमेटिशियन। एट द सेम टाइम
एक लेडी लेक्चरर ने भी वहाँ ज्वाइन किया स्वीडन में। मेरी बात काफी कुछ समझ में आ ही गई होगी, है ना। बहुत समय तक दोनों चाह रहे थे, बोथ वांटेड टू गेट मैरिड विद दैट लेडी लेक्चरर। अल्टीमेटली वो जो रशियन थे मैथमेटिशियन, उनकी शादी उससे हो गई। तो अल्फ्रेड नोबेल बड़े नाराज हो गए। वो मैथमेटिशियंस और मैथमेटिक्स से उनको लगता था सबसे बेकार विषय। उन्होंने जब अपनी वसीयत लिखी, उनको डायनामाइट के आविष्कार के लिए जो रॉयल्टी मिली थी, उस रॉयल्टी के एवज में उन्होंने अपनी वसीयत लिखी। उसमें उन्होंने लिख दिया कि किसी भी स्थिति में मैथमेटिक्स को शुरू न किया जाए, क्योंकि उन्हें मालूम था कि यदि शुरू हुआ इससे जरूर मिलेगा, है ना। तो वो पक्का काम कर गए कि मैथमेटिक्स में आना ही नहीं। अब हमने सोचा कि इसके समकक्ष कोई पुरस्कार होता होगा, तो ये ज्ञात हुआ कि फील्ड मेडल एक होता है, दैट इज इक्वल टू नोबेल प्राइज। और आपको ये पता होगा कि शायद 2012 का जो फील्ड मेडल है वो जयपुर के भार्गव को मिला, प्रोफेसर भार्गव को। यद्यपि वो सिटीजनशिप यूएसए के ले चुके हैं, उनको नोबेल प्राइज और मिला है। उसके बाद हमने सोचा कि न तो कोई पुरस्कार है, न कोई पाठ्यक्रम में रामानुजन का स्थान है। कम से कम 22 दिसंबर जो है उसी को भारत सरकार राष्ट्रीय गणित दिवस घोषित करे। 2010 से हमने जो है एक प्रस्ताव बनाया, डीएसटी को भेजा, लगभग 40 पेज का, कि रामानुजन की स्मृति में क्यों मनाया जाना चाहिए। हमने कहा जब छोटी छोटी चीजों के तो आजकल पुरस्कार हो गए, आजकल तो सब्जियों के भी राष्ट्रीय दिवस हो गए, वृद्ध बच्चों का, जवानों का, सब्जियों का। हमने कहा सर मैथमेटिक्स के नाम पर कुछ तो कीजिए। लगभग 2-3 वर्षों तक हमारा वहाँ पर जो है प्रेजेंटेशन चला, और अल्टीमेटली 2011 में उस समय विलासराव देशमुख वहाँ के डीएसटी के मिनिस्टर थे। यद्यपि फाइल हमारी जब चली थी उस समय पृथ्वीराज चौहान डीएसटी में थे। लेटर ऑन हजारे आंदोलन जी जो चल रहा था, तो पवन बंसल जी ने भी मुझे सिग्नल दिया था कि सर इसको मनाने पर सरकार सोच रही है, बट वो भी उस विभाग से चले गए। तो लास्टली जो है 26 अगस्त 2011 को 14 अक्टूबर को जो उनका डीएसटी मिनिस्टर का निवास था, वहाँ सभी साइंटिस्ट मैथमेटिशियन रहे, वहाँ पर एक डेमोन्स्ट्रेशन हमने किया रामानुजन का। और 2012 में मनमोहन सिंह सरकार ने इसको घोषणा करी। अब घोषणा करने के बाद में बहुत सारे राज्यों को, सबसे पहले तो हमने मध्य प्रदेश सरकार को लिखा कि रामानुजन का जो कंट्रीब्यूशन है वो प्राइमरी स्कूल से लेके रिसर्च तक, और आने वाले समय में अभी 150 साल और लगेंगे, वो जितना काम छोड़ गए, तो कुछ पाठ्यक्रम में इसको समावेश किया जाए। तो 2012 में गवर्नमेंट ने कोऑर्डिनेटर बनाया मैथमेटिक्स के लिए कि आप